હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન ડેરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે, એટલે એને એક્સક્લુડ થાય નહીં. આજથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ 2016-2017 થી હાઈકોર્ટે કહ્યું છે, એનજીટીએ કહ્યું છે. એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ. અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે. સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે. એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ અને તો જ સાચો મેસેજ જશે અને કમ્પ્લીટ મેસેજ જશે. નામદાર હાઈકોર્ટમાં સરકારી વકીલ સાહેબે પણ ફ્રેન્કલી એડમિટ કર્યું કે યસ, અને અમે એમ કે તાત્કાલિક સૂચના આપીશું કે આ જાહેરાતો બદલે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ છે